નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। આજે તમને દેખાડીશ મારું 1 એકરમાં પંચસ્તરીય મોડલ। પંચસ્તરીય મોડલ એટલે એક સાથે 5 પાક આપણે લઈ શકીએ છીએ। તો તેમાં નિંદામણ પણ બહુ કાઢવાની જરૂર નથી હોતી અને બીજા પાકો પણ સહેલાઈથી થઈ આવે છે। તો એકબીજાને પાકો મદદ પણ કરે છે। તો એમાં અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે કેળા ઊભી છે, આંબા છે અને રંજકો અને ઘઉં હતા। ઘઉં ને રંજકો એક વખત વાટી લીધા। તો દેખાડું તમને કે શું શું છે બીજું। તમે જોઈ શકો છો કે કેળા ઊભી છે, રંજકોનું આપણે આમાંથી 3 વખત વાટ કર્યો છે, મતલબ કાપ્યો છે 3 વખત। એની બાજુમાં આંબાની લાઈનો તમને દેખાય છે। આ કેળા છે, કેળા છે 6x7માં, આંબા છે 20x20માં, બાજુમાં પપૈયા પણ છે 6x7માં। એટલે રંજકો 1, કેળા 2, આંબા 3, પપૈયા 4 અને ઘઉં જે આપણે પહેલાં કાઢી લીધા 5। ટોટલ આપણે એક સાથે 1 એકરમાં 5 પાક લીધા। એમાંથી આપણે 25,000ના ઘઉં થયા, 25,000નો રંજકો આપણે વેચી દીધો છે અને હજી કેળા અને આંબાનો પાક ઊભો છે। તો 50,000 તો ઓલરેડી આપણે આમાંથી ઘઉં ને રંજકામાંથી લઈ લીધા છે અને ગાયો માટે રંજકો જે ખવડાયો હોય તો પ્રોફિટમાં અલગ લગભગ 20-25,000નો ગાયો માટે ખવડાવી દીધો હશે આપણે। પપૈયા ઘર માટે ઉપયોગ કરી રહ્યા છીએ અત્યારે અને કેળા હવે આવશે ભવિષ્યમાં। અને આંબા વર્ષે ફાલ નથી આવ્યો, નકર 10-20,000ના આંબા થઈ ગયા હોય। તો લગભગ પંચસ્તરીય મોડલમાંથી વર્ષે 1 થી 1.5 લાખથી વધારે જ આવક થઈ જાય આરામથી 1 એકરમાં। અને નિંદામણ તો કાઢવાની જરૂર નથી પડી, કારણ કે રંજકો ઘાટો હોય તો નિંદામણ ઓલરેડી વધારે થાય નહીં। અને ખેડ પણ ફક્ત એક જ વખત આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી કરી છે, જે ફક્ત 4 કલાકની ખેડ અને હલકી ખેડ મોરપગા જ ખેડ્યા છે અને રંજકોને ઘઉં છાંટી નાખ્યા હતા। તો ઘઉં પણ બિયારણ ઘરનું હતું, રંજકાનું બિયારણ પણ ઘરનું હતું, એનો પણ કોઈ ખર્ચો નહીં, ફક્ત રંજકોને ઘઉં વાઢવાનો જ ખર્ચો લાગ્યો છે આપણને। અને એ નોર્મલી 6,000 થી 8,000નો ખર્ચો થયો છે અત્યાર સુધીમાં। તો 8,000માં ખર્ચામાં અત્યાર સુધી આપણે આમાંથી 50,000નું ઉત્પાદન લઈ લીધું છે અને હજી બીજું ઉત્પાદન લેશી। આંબા ક્યાંક તમને દેખાય છે, ફાલ બહુ આવ્યો નથી આ વર્ષે, કારણ કે આગલા વર્ષે વાવાઝોડું હતું તો એની ઇફેક્ટ હોય એવું લાગી રહ્યું છે। તો આવી રીતે એકસાથે ઘણા બધા પાકો લેવામાં આવે તો નિંદામણનો ખર્ચો ઘટી શકે છે અને વાવેતરનો ખર્ચો ઘડી વારંવાર થાય છે તે પણ ઘટી શકે છે। અને ઉત્પાદન તો તમે આ જોઈ શકો છો, સારું એવું બધું પાક ઊભો છે। તો આવી રીતે આપણે કરી શકીએ પંચસ્તરીય મોડલ।